આજે જ દિવાળી છે અને આજે ખબર નહીં ક્યાંથી ગાઈસ વરસાદ આવી જાય ને કેમ છો બધા મજામાં? પાછળ અમારી સીટી વાગે છે અને આજે છે દિવાળી, તો બધાને હેપી દિવાળી. અને રવિ અને ઋત્વિકભાઈ અમારે થોડુંક ડેકોરેશન બાકી હતું તો એ બે ઓ જો આવું થાય ગાઈઝ, વચ્ચે પડી જાય. અને જય દિવાળી, હેપી દિવાળી ઋત્વિકભાઈ. હેપી દિવાળી આયા જોઈન બોલવું પડે. હેપી દિવાળી. હા भाभी जय श्री कृष्ण, हैप्पी दिवाली. दीपावली सभी को आपकी दीपावली बहुत शुभ रहे. हाँ ચાલો બધા અમે અહીંયા બધું ડેકોરેશન કરી દઈએ સરસ. જો અમે બધું લાવ્યા છીએ, આંબાના પાન, મસ્ત તોરણ બનાવી દીધું હતું કાલે મેં. ઋત્વિકભાઈ ખમણનો ઓર્ડર આપી દીધો ને? ઋત્વિકભાઈ ખમણનો ઓર્ડર આપી દીધો છે એટલે અમે ખમણ બી ખાવા ના મસ્ત વાટી દાળના ફટાકડા. ગાઈઝ અમારા ફટાકડા અમે ઉચકીને ક્યાં લાવ્યા? ઓહો ગાઈઝ અમે જોવો ફટાકડા, આમાં ફટાકડા અમે માંડ ઉચકીને લાવ્યા છીએ. હેપી દિવાળી. આજે ગાઈઝ વરસાદ છે. હું તમને પેલા વાતાવરણ બતાવું, આજે મેં બતાવ્યું નથી ગાઈઝ. જો યાર વચ્ચે વરસાદ નહીં હોય ને તો મજા આવે. ગયા વર્ષ એટલો બધો વરસાદ નહીં હતો ગયા યાર, અમે મસ્ત ફટાકડા ફોડ્યા. આ વખતે મેં તો થક ગઈ ભાઈ સાહેબ. અમારે અહીંયા કલર આવા મસ્ત મળે. તમે રંગોળી દોરશું હમણાં સરસ. અમારા આંબાન પાનનું તોરણ એક મંદિર માટે બનાવ્યું છે અને એક અહીંયા લગાવવાનું છે. ચાલો મળ્યા થોડીક વાર પછી. ગાઈઝ અમારા ફટાકડા બે હરખા વ્યવસ્થિત આમ હજી બીજા આવે છે ગાઈઝ થોડાક. અચ્છા પેલો હા એ આપી જશે ને આજે. અમે તોરણ બનાવી દીધું છે આંબાના પાનનું. થોડાક એ થઈ ગયા છે કેમ કે કાલ બનાવ્યું ના બરોબર. ગાઈઝ હવે મળ્યા પછી કેમ કે ઋત્વિકભાઈ ચાલુ કરશે ને અમારે કોપી ટાઈટ આવશે. બાય બાય. કરું છું સરસ મસ્ત. જુઓ તમે કેજો ગાઈસ કેવી રંગોળી કરી છે. ફૂલ મૂકી દીધા છે ને આટલું ખાલી અહીંયા તો અમારે એવું જોઈએ કલર જેટલા મળે ને એટલા કરી દેવાનું હોય. એટલે હજી અહીંયા આગળ કરવાની છે, અહીંયા કરી દીધી. ભાભીનું મંદિર છે ત્યાં કરવાના. બધે અમે રંગોળી કરવાના છીએ ગાઈસ, તો તમે બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. જો અહીંયા અમે આટલી રંગોળી કરી દીધી છે મસ્ત ફૂલની, અને રંગોળી અમારી પાસે જે કલર છે ને એટલી ગઈ છે ને અહીંયા હું કરું છું. હજી અમે દીવા લઈ આવ્યા હતા ગાઈસ, ઘટે ને એટલે અમારે પાછું વચ્ચે ઘટવાનું એ આવે તો અમે લઈ લીધા દીવા. ઘટેલો માલ સામાન અમે લેવા ગયેલા હું ઋત્વિકભાઈ. જો ત્યાં આંબાનું એ મસ્ત તોરણ સરસ લાગે છે ને. જો અહીંયા આ જો ભાભી અહીંયા આ ને આ ભાભીએ કર્યું. પછી હોલની રંગોળી બતાવીને बाहर थोड़ा लबड़ी गीत गाई थी माँ कसम. मतलब थोड़ा सा नहीं बढ़िया है, एक नंबर है. આ મેલ આવી જશે જો કે એ લોકોનો પણ કંઈ નહીં અમે કરી દઈએ. નહીં આયેગા.
ગાઈઝ અમારે અહીંયા છે ને લંડનમાં ગલગોટા મળે છે. ગલગોટાનું આખું એક પેચ આવે. 6 ગલગોટા 2.5 પાઉન્ડના મળે. આપણે ત્યાં ખબર ને કયું માર્કેટ રવિ? ત્યાં બહુ બધા ફૂલ પપ્પા ફૂલ માર્કેટ છે પેલો અશ્વિની કુમારની નીચે ફૂલ નીચે બહુ સસ્તા મળે. ઓ ભાઈ એટલા મસ્ત મળે. અને અહીંયા તો એક ડીશ ભરીને આયા. આમાં તો હું થાય એવા હું 3 પેકેટ લાવી છું તોય આટલું ચાલે. પણ અમે અહીંયા મળે છે એટલે લઈ આવ્યા મસ્ત. અહીંયા ઘરે બધા ઉગાડે પણ ઘરે કેવું અહીંયા એટમોસ્ફિયર એવું ને તો ઠંડી ને એના બધાના લીધે થાય ના. ફ્લેટમાં ખાડા ખોદવા પડે. હેલો ગાઈસ, તો અમે રેડી થઈ ગયા છીએ બધા. જો હેલો રવિજી, દેવજી બ્લેક કુર્તો પહેર્યો. રેડી ઋત્વિકભાઈ રેડી. અને અમારા ઘરે મહેમાન આવ્યા છે. હેપી દિવાળી બધાને, હેપી દિવાળી. અને ભાભી કરે છે પૂજા. તો હું તમને બતાવું. જો અમે મસ્ત ડેકોરેશન કર્યું છે, સરસ રંગોળી થઈ ગઈ છે અમારી. અહીંયા બી બધા દીવા લગાવી દીધા છે અને ભાભી પૂજા કરે છે. હેલો ભાભી જો રેડી થઈ ગયા છે, સરસ. હેલો ગાઈસ, કેજો અમે કેવા લાગીએ છીએ. મસ્ત ઓવર નહીં લાગતા ને? ગાઈઝ, અમારી પૂજા થઈ ગઈ છે અને હવે અમે મસ્ત દીવા જે કર્યા છે ને દીવા કરશું. જો ઘરમાં બધા દીવા પ્રગટાઈ દઈએ અને હેપી દિવાળી કરીએ. પછી અમે ફટાકડા ફોડવા જવાના. ગાઈઝ આજે વરસાદ છે, પ્રોબ્લેમ બહુ ખતરનાક છે કે વરસાદ નહીં હતો ને તો ઓર મસ્ત ફટાકડા. કેમ કે જો વરસાદ છે ને એટલે બહુ એટલા બધા નહીં, નહીંતર બધા બહુ ફટાકડા ફોડતા હોય છે. જો ગાઈઝ केन भाई जो मेरी वाली सेटानी नहीं बोलती है क्या समझ ફોટો સેશન ડન થઈ ગયું છે. તો ફોટા જોવા માટે તમારે ઇન્સ્ટા ફોલો કરવું પડશે. તો હું છે ને અહીંયા આઈડી મેન્શન કરી દઈશ, તો તમે મારું આઈડી ફોલો કરી દેજો. અને જો અહીંયા આપણું સેમ ઇન્ડિયાની જેમ જ ફટાકડા. ઓ માય ગોડ, જો આખું એકદમ આજે વરસાદ છે અને એની જોડે આટલું ધુમાડો જ થઈ ગયું છે ગાઈસ. અહીંયા બી બધા બહુ ફટાકડા ફોડે. ઓ ભાઈ ઇન્ડિયાની જેમ. જો પટ બસ 15 मिनट भाभी के 15 मिनट का गेम लो. अब फटाफट मैं फटाफट यूं पराठे बना लेती हूँ. यूं पराठे बना के हम मिले. अजीत सिंह आया गाइस, અમે ફટાકડા ફોડવા જઈએ છીએ નીચે. ગાઈઝ અમારે અજીત સિંહ केविन भाई अजीत सिंह ફરજીત સિંહ फर्जी सिंह ગાઈઝ અમે અહીંયા હવે ફટાકડા ફોડીએ. ગાઈઝ ફટાકડા છે ગાઈઝ. જો
ફૂટે જય દિવાળી જય દિવાળી દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય ફટાકડા ફટ ફટ ફૂટે ને ચારે કોર ફટા જય દિવાળી જય દિવાળી જય દિવાળી દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય ફટાકડા ફટ ફટ ફૂટે ને ચારે કોર ફટા જય દિવાળી જય દિવાળી જય દિવાળી મેં હું કીધું પકડવા વાળું છે ના 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 रवि तू आप उस साइड खड़े रहो हाँ जा रवि ગાઈઝ અમે ફટાકડા ફોડી દીધા છે ને એ શોર્ટ્સ તમે આગળ જોશો ને હવે અમે એટલા ભૂખ્યા થયા હતા ને તમે વાત જ જવા દો તો અમારું બધું જમવાનું અહીંયા તૈયાર છે જો બતાવી દઉં ખમણ છે પરાઠા છે પાપડ છે છોલે બનાવ્યા છે અંગૂર રબડી છે અને મીઠાઈ છે કાજુ કતલી સરસ ચટણી ડુંગળી હા આ અનિયન છે ઇન્ડિયન અનિયન છે અહીંયાના તો ચાલો ચટણી બી છે ગાઈસ ચટણી બી છે રસમલાઈ બી બતાવી અંગુર સમથિંગ હા અંગૂર રબડી તો બોલી જ ને બધું જ છે. તો ચાલો બધા ચાલો જમવા જમવા ચલો રવિ બેહો તો ખરી બેહીજીએ અમે આય કરી દઈએ ભાઈ તમે Guys. માંગો છો ફોટા ગાઈસ અમે ફોટા બહુ માંગીએ ને ચાલો ટેસ્ટ કરો બતાવો કેવું બન્યું તો ગાઈસ અમે જમી લઈએ અને પછી મળ્યા બહુ ભૂખ લાગી છે જબા જબા ઋત્વિકભાઈ તો ક્યાર ના કી છે તું જલ્દી શોટ લે જલ્દી શોટ લે જલ્દી અરે રે એટલે એમનો ખાતો shot એમ. હા જોઈ લો ઓ માય સાહેબ એક નંબર ને હા ગાઈસ તો અમે જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છીએ હવે દિવાળીનો દિવસ પૂરો થઈ ગયો એક વર્ષ થઈ ગયું આ વખતે અમે બહુ મસ્ત દિવાળી સેલિબ્રેશન કર્યું હતું તો બસ હવે ધેટ્સ ઇટ ફોર ટુડે જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ મારા બ્લોગને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધા જય શ્રી કૃષ્ણ હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર હેપી ન્યુ યર નવા વર્ષના રામ રામ નવા વર્ષના રામ નવા વર્ષના રામ રામ નવા વર્ષના રામ રામ તો ગાઈઝ બધાને હેપી ન્યુ યર અને નવા વર્ષના રામ રામ મળ્યા આપણે પાછા બીજા વ્લોગમાં બાય બાય જય દિવાળી દિવાળી